નમસ્તે, વેલકમ બધા. મારું નામ છે ડૉક્ટર તુષાર મહેતા. આ પ્રેઝન્ટેશન આપું છું ડેરી પ્રોડક્શન અને કાવ સ્લોટર ઇન ઇન્ડિયા. એટલે સમજાવું છું ઇન્ડિયામાં શું કામ ઘણું બધું કાવનું કતર થાય છે અને સાયન્ટિફિકલી મેથેમેટિકલી આપણે કેવી રીતે આપણે સમજી શકીએ કે અહીંયા શું થાય છે ને કેવી રીતે થાય છે એનું કોઝ. ઓકે, હું કેનેડાથી આવેલું છું એટલે તમને મારો એક્સેન્ટ સંભળાવશે અને તમને થોડુંક મજા આવશે એમાં. ઓકે, ત્યાં હું છે ને ત્યાં મેં ફેમિલી મેડિસિનનું ટ્રેનિંગ લીધું છે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં અને અત્યારે મેઇનલી ઇમરજન્સી મેડિસિનનું પ્રેક્ટિસ કરું છું અને વ્યસન મુક્ત મેડિસિન અને ફેમિલી મેડિસિનનું બી પ્રેક્ટિસ મેં કર્યું છે પણ અત્યારે મેઇનલી એડિક્શન્સ મેડિસિન. દર વર્ષે અહીંયા આવું છું ઇન્ડિયામાં. બિદ્રા સર્વોદય ટ્રસ્ટમાં એક મેડિકલ કેમ્પ છે કચ્છમાં છે, તો ઘણા વર્ષથી ત્યાં કામ કરું છું અને થોડુંક કામ બી આફ્રિકામાં બી કર્યું છે. ઓલ્સો મારો ઘણો ઇન્ટરેસ્ટ છે વેજીટેરિયન ન્યુટ્રિશનમાં ને હ્યુમન હેલ્થમાં. એટલે આપણે કેવી રીતે આપણે રોગ પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને વેજીટેરિયન ડાયટને શું અસર છે, શું ગુણ છે આપણા માટે, એના બી ઘણું સ્ટડી કરું છું. અને એના માટે મારો એક વિડીયો છે યુટ્યુબમાં, એ તમે જરૂર જોજો. ઓલ્સો મારો ઇન્ટરેસ્ટ ઘણો છે જીવદયામાં, એટલે આ બધું બી ઇન્ડિયામાં શું થાય છે ને આખા દુનિયામાં શું થાય છે એનું બી સ્ટડી કરું છું. તો પહેલાં આપણે પૂછીએ કે કયા દેશમાં સૌથી વધારે બીફનું એક્સપોર્ટ થાય છે. કયો દેશ છે કે અત્યારે 2015 છે પણ કયો દેશનું નંબર 1 બીફ એક્સપોર્ટ છે આખા દુનિયામાં, અને એ કયો દેશ છે કે નંબર 2 રો મટીરિયલ એટલે લેધરનું જે રો મટીરિયલ જેમાંથી પ્રોડ્યુસ થાય છે એ કયો દેશ છે? એ દેશ ઇન્ડિયા છે. ઓકે, ઇન્ડિયામાં અત્યારે સૌથી મોટો બીફ એક્સપોર્ટ થાય છે. અને આપણે પૂછીએ કે ઇન્ડિયામાં કેવી રીતે આમ થઈ શકે છે? અહીંયા તો બધા ગાય અને પ્રાણીઓનું ઘણું માન કરે, પણ શું થાય છે ને કેવી રીતે થાય છે અને ઇન્ડિયા કેવી રીતે આવું આગળ આવ્યું છે? આ સ્લાઇડમાં બતાવે છે કે કયા દેશમાં સૌથી વધારે બીફનું એક્સપોર્ટ થાય છે. અને આપણે જોઈ શકીએ કે 2012માં ઇન્ડિયા છે ને ક્રોસ થઈ ગયું. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા ને ન્યૂઝીલેન્ડ પહેલાં એ લોકો નંબર 1, 2, 3 હતા, પણ એમાંથી ઇન્ડિયા આગળ આવી ગયું અને ઇન્ડિયામાં સૌથી વધારે બીફનું એક્સપોર્ટ થાય છે. અને ઇન્ડિયામાં ઘણા જેટલા ગાય ને ભેંસનો બધા છે એનું ઘણું બધું પર્સન્ટેજ દર વર્ષેનું કતર થાય છે. એટલે કેવી રીતે થાય છે? ઓકે, આપણે સમજીએ કે ઇન્ડિયામાં એટલે આપણે બધા ભગવાનની જેમ સમજીએ ગાય ને બધા પ્રાણીઓનું આપણે સુરક્ષા કરીએ કે પ્રેમ આપીએ કે એનું જીવદાનું હોય ટ્રેડિશનલી. પણ એકચ્યુઅલી શું થાય છે કે ગાયને બધા આ રીતે ટ્રાન્સપોર્ટ કરે છે બધા ટ્રક્સમાં ને ઘણા બધા એક જ ટ્રકમાં કે ગમે તેવી રીતે એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરે છે, કતરખાનામાં લઈ જાય છે, બાંધીને લઈ જાય છે અને પછી બે રીતે કતર થાય છે. લીગલી થાય છે અને ઇલીગલી થાય છે, પણ બહુ જ થાય છે બે રીતે. ઓકે, અને લીગલ સ્લોટર હાઉસ બી ઘણા વધી ગયા છે અને ગવર્મેન્ટ એનું અપ્રુવલ બી આપે છે. પણ કેમ? પ્રોટેસ્ટ બી થાય છે. માણસો પ્રોટેસ્ટ કરે છે કે ગાયનું સુરક્ષા રાખવું જોઈએ, એ આપણે માતા છે, આપણે ધર્મ પ્રમાણે ને એવું બધું પ્રોટેક્ટ કરે છે. જેટલું ગાયનું થાય છે એટલે બીજા પ્રાણીઓનું નથી થતું, ભેંસનું ને એવું બધું એ લોકો માણસો જીવદયાનું એટલે ધર્મની રીતે એ લોકો પ્રોટેક્શન ને સુરક્ષા નથી આપતા, પણ ગાય ઉપર વધારે છે. અને પોલિટિક્સમાં આપણે બી જોઈ શકીએ કે કોઈક પોલિટિકલ પાર્ટી એવા હોય છે કે એ લોકોને ગાયનું સુરક્ષા કરવું હોય, પણ બિઝનેસ ન્યૂઝપેપરમાં આવે છે કે જો 3 વર્ષમાં આપણું બીફનું એક્સપોર્ટ 3 ગણું થઈ ગયું છે. 3 વર્ષમાં બીફનું એક્સપોર્ટ ડબલ થઈ ગયું છે. એટલું બધું થઈ ગયું છે આટલા સ્મોલ ટાઈમમાં. એટલે ઘણા ચેન્જીસ આવી જાય છે ઇન્ડિયામાં. હવે કોઈ બી મોટું પ્રોબ્લેમ હોય આખા દુનિયામાં, કોઈ બી મોટું પ્રોબ્લેમ હોય તો આપણે છે ને બધી રીતે એનું સ્ટડી કરવું પડે. એનું ફિલોસોફી ને એથિક્સ ને ધર્મની રીતે સ્ટડી બી કરવું પડે, પણ એનું મેડિકલ સાયન્સ, સોશિયલ સાયન્સ, એનું ઇકોનોમિક્સ ને મેથેમેટિક્સ બી એનું આપણે સમજવું જોઈએ. તો જ આપણે સમજણ પડે કે આ બધી વસ્તુઓ કેમ થાય છે આપણા દેશમાં. એનું મૂળ છે ને, આપણે કોઈ ખરાબ વસ્તુ હોય એનું મૂળ આપણે સમજીએ ને તો પછી એના સોલ્યુશન આપણે લઈ શકીએ, ગોતી શકીએ. નહીં તો સોલ્યુશન ના આવે. આપણે મૂળમાંથી ના લઈએ તો નહીં જ આવે. ઓકે, એને આપણા પોતાના બાયસ જે હોય
પોતાના બાયસીસ હોય, જે આપણો માઇન્ડમાં ફિક્સ હોય, એ આપણે પોતાને સમજવું પડે. દાખલા તરીકે ઇન્ડિયામાં પહેલાં, અને હજી બી થોડુંક છે, પણ પહેલાં બહુ જ કાસ્ટ સિસ્ટમનું છે. હવે બધા ગાંધી પછી સમજે છે કે આ છે ને ખોટું છે, પણ પહેલાં બધાના માઇન્ડમાં એકદમ ફિક્સ હતું. પણ પછી આપણા માઇન્ડને થોડુંક ઓપન કરવું પડ્યું, અને પછી આપણે સમજાય કે શું સાચી વસ્તુ છે અને શું કરવું જોઈએ. એના પ્રમાણે આ બધું સોલ્યુશન્સ આપણે લાવીએ. પણ આપણા પોતાના જે બાયસીસ હોય એ બી જોવા પડે. હવે થોડાક ફેક્ટ્સ આપણે જોઈએ. ઇન્ડિયાના જે ગાય હોય અને બહારના જે ગાય હોય, લગભગ એનું આયુષ્ય 20-25 વર્ષ સુધી હોઈ શકે. ઓકે, એનું પ્રેગ્નન્સી થઈ શકે 1.5 યર્સમાં, એટલે 18 મહિના થાય ત્યારે આપણે એને પ્રેગ્નન્ટ કરી શકીએ છીએ. જેમ નાની છોકરી પ્રેગ્નન્ટ થઈ શકે એટલું બી એનું નહીં જ એક રીતે બાળક જ હોય, પણ તોય બી એનું પ્રેગ્નન્સી થઈ શકે છે એ ટાઈમમાં. દૂધ ક્યારે આવશે? ખાલી એનું વાછરું આવે તેના પછી જ આવશે, નહીં તો દૂધ આવવાનું નથી. અને એ દૂધ આવશે લગભગ 6, 7, 8 મહિના માટે એકદમ ફૂલ બરાબર આવવાનું છે. તેના પછી એકદમ ઓછું આવશે અને પોતાની મેળે બંધ બી થઈ જશે. હવે જુદી ગાયમાં થોડુંક જુદું હોય, જેમ માણસો બી જુદા હોય. કોઈકનું વધારે લાંબુ હાલશે દૂધ ને કોઈક થોડુંક ઓછું હાલશે, પણ લગભગ મેઇન જે દૂધ આવે જેમાંથી આપણે વેપારી કરીએ ને વધારે વપરાશ કરીએ, એ 6, 7, 8 મહિનામાંથી થાય, પછી બંધ થઈ જાય કે ઓછું થઈ જાય એકદમ. દૂધ આવવા માંડે એના પછી 3 મહિના પછી પાછા પ્રેગ્નન્ટ થઈ શકે છે ગાય. એને લગભગ માણસો જે બધા વેપારી કરતા હોય એ તરત જ પ્રેગ્નન્ટ થઈ શકે ત્યારે પાછા પ્રેગ્નન્ટ કરી નાખે છે. એનો ઈરાદો શું છે કે પાછું જે આ ફૂલ દૂધ આવે ને એનું જ વેપાર આપણે મેઇનલી કરવાનું છે. એટલે જેટલું જલ્દી આપણે પ્રેગ્નન્ટ કરી શકીએ એટલું વધારે સારું. હવે એનું પ્રેગ્નન્સી 9 મહિનાનું છે, એટલે પરફેક્ટલી બધું થાય તો પછી 9 મહિનાનું પ્રેગ્નન્સી, 3 મહિના અને પછી વાછરું આવશે, 3 મહિનાનું દૂધ આવે, એના પછી ડાયરેક્ટ આપણે પાછું પ્રેગ્નન્ટ કરશું. પ્રેગ્નન્ટ થશે ત્યારે બી દૂધ કન્ટિન્યુ થશે બીજા 3, 4, 5 મહિના માટે, પછી લગભગ બંધ થઈ જશે, ઓછું થઈ જશે. પણ થોડા મહિના પછી 9 મહિના ટોટલ થઈ જાય પછી પાછું વાછરું આવે, એટલે દર વર્ષે વાછરું આવે. હવે વેસ્ટર્ન કન્ટ્રી હોય છે, કેનેડા, અમેરિકા, યુરોપ, એ લોકો બરાબર ટાઈમસર ઘડિયાળની જેમ દર 12 વર્ષે એ લોકો પ્રેગ્નન્ટ બધાને કરે છે. અને ઇન્ડિયામાં કોઈક લોકો એકદમ પરફેક્ટલી કરે છે અને કોઈક લોકો થોડુંક વધારે ટાઈમ બી લાગે, પણ લગભગ એ લોકો એમ જ કરે છે. એને પ્રેગ્નન્સી 2 રીતે થાય. કોઈક લોકો એમ બળદ રાખે, બળદ વારાફરતી બધાને પ્રેગ્નન્ટ કરી નાખે છે. બધા એ લોકોનું ગાય એક તમારું ગાયનું ગોવાર હોય ને, એને ગાયનું જે વેપારી કરતા હોય, એ લોકોનું ખેતી હોય, એ લોકો કરે કે એક બળદ રાખે ને બીજા બધા ગાય રાખે. એ લોકો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી કરે છે, એટલે એ 2 રીત છે. અને ગામડા બી એટલે હવે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ઘણા લોકો કરે છે, બધાને ખબર છે કેવી રીતે કરવાનું. તો પછી આનું મેથેમેટિક્સ આપણે થોડુંક જોઈએ. આનું મેથેમેટિક્સ શું છે? દાખલા તરીકે હું દૂધનું વેપારીનું બિઝનેસ હું પોતે સ્ટાર્ટ કરું છું. ઓકે, હું 10 ગાય લઉં છું અને થોડુંક જમીન છે મારી પાસે. ઓકે, હવે વર્ષે પહેલાં હું શું કરું? બધાને પ્રેગ્નન્ટ કરવું પડે મને, અને 9 મહિના પછી બધાના વાછરા આવશે. એટલે બધાના વાછરા આવશે એટલે લગભગ 5 વાછરી આવશે અને 5 વાછરા આવશે, અને મને 6, 7, 8 મહિના બધા ગાયમાંથી દૂધ મળશે. હવે દૂધ આપતી નથી ગાય, હું લઉં છું. આપણે કહીએ કે ગાય દૂધ આપે એના બચ્ચા માટે, પણ અમે ગાયમાંથી લઈએ છીએ. રાઈટ? મારું ટોટલ સંખ્યા હવે થયું છે 20. ઓકે, હવે બીજા વર્ષે ફરીવાર આપણે બધાને પ્રેગ્નન્ટ કરી નાખીએ ને, અને બીજા 5 વાછરી આવશે. મારો પોપ્યુલેશન 30 થઈ ગયા છે. ચોથો વર્ષે સેમ જ કરું છું, પોપ્યુલેશન 40 થઈ ગયું. હવે ચોથો વર્ષ જે છે, ચોથી જે સાયકલ છે, એ ત્રીજી સાયકલમાં બી થાય, પણ આપણે ખાલી ચોથો સાયકલનું આપણે એક્ઝામ્પલ લઈએ. પણ હવે જે પહેલી જે 5 ગાય હતી, જે બેબીઝ હતી, એને બી આપણે પ્રેગ્નન્ટ કરી શકીએ છીએ. તો પછી એને બી પ્રેગ્નન્ટ કરી નાખીએ છીએ. હવે 15 ગાય પ્રેગ્નન્ટ થઈ ગઈ. મારો બિઝનેસ વધારે મોટો થઈ ગયો છે. એને 15 વાછરી આવશે અને મારો પોપ્યુલેશન થઈ ગયું છે 45 ને. ઓકે, 55 થાય. ઓકે, 5મો વર્ષે નેક્સ્ટ એટલે બીજી 5 એવી વાછરી હશે
કે એને હું પ્રેગ્નેન્ટ કરી નાખીશ મારા બળદથી કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એને પોપ્યુલેશન 75 થઈ ગયો, એને નેક્સ્ટ વર્ષમાં બીજી એવી વાછરી તૈયાર થઈ જશે તો પછી 25 બર્થ થવાના છે અને મારો ટોટલ સંખ્યાત 100 થઈ જવાનું છે. 100 ગાય ને બળદ બધા ભેગા મળીને. ઓકે, આ ખાલી છે ને થઈ ગયું છે 6 અથવા 7-8 વર્ષમાં. આ 6 સાયકલ પાસ કરી છે મેં. એને 10 ગાયમાંથી 100 થઈ ગઈ છે. હવે આપણે જોઈએ એમાંથી 90 જે છે એ બચ્ચાઓ છે, એમાંથી 45 જે છે એ ગાય અને 45 જે બળદ. હવે લગભગ બળદ તો આપણે કોઈ યુઝ નથી, કોઈ વપરાશ નથી. હવે બધા ફાર્મમાં લગભગ બધા મશીન્સ આવી ગયા છે, એટલે બળદનું કાંઈ મતલબ નથી મારા માટે. હું શું કરું બધા બળદને, એને કોઈને વંચાતા બી જોતા નથી. અને મારું જે જમીન હતું એ 30નું સંખ્યાત રાખી શકે. મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યું મેં શરૂઆતમાં મારી ખાલી 10 ગાય હતી, પણ 30નું જમીન જેટલું જમીન હતું. હવે 45 બીજા ગાય આવ્યા છે. હવે વધારે દબાવીને કદાચ 35 ને 40 હું રાખી શકીશ, પણ બધા 45 ગાયોને બી હું નહીં રાખી શકું. તો હું શું કરું બધાને? રાઈટ, આને કહેવાય એક્સપોનેન્શિયલ પોપ્યુલેશન ગ્રોથ. આપણે બધા ગાયને દર વર્ષે 1.5 વર્ષે પ્રેગ્નન્ટ આપણે બધાને કરી નાખીએ તો પછી પોપ્યુલેશન ગ્રોથ એટલું ફાસ્ટ થાય કે એની લિમિટ બી નથી, હદ બી નથી એનું. બહુ જ એક્સપોનેન્શિયલ આ કર્વ ઉપર જાય, આમ બધું પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ જાય. રાઈટ, હવે આખી દુનિયામાં આપણે જોઈએ તો પછી 1 અબજથી વધારે કેટલ્સ છે, ગાય ભેંસ બધા ભેગા મળીને વધારે ગાયો છે, પણ 1 અબજથી વધારે છે. એટલા બધા છે આખા દુનિયામાં. પણ સૌથી વધારે કોઈ બી બધા દેશમાં આપણે જોઈએ નંબર 1 દેશ છે ઇન્ડિયા. ઇન્ડિયામાં 30 કરોડથી વધારે ગાયો છે. લગભગ અત્યારે 33 કરોડ છે, પણ આપણે ખાલી એમ કે 30 કરોડ ભલે. ઓકે, એમાં વધારે ફિમેલ છે, જે સ્ત્રી ગાય છે બળદ કરતાં વધારે છે, કારણ કે બળદનું વધારે કત્તર થઈ જાય છે અને જુદી જુદી રીતે એનું મૃત્યુ થઈ જાય છે, પણ વધારે પોપ્યુલેશન છે ગાયની. હવે આપણે પરફેક્ટલી કરીએ તો પછી લગભગ 2.5 વર્ષમાં છે ને આ 30 કરોડ છે એટલા બર્થ થવાના છે કે નંબર જે વસ્તી છે એ ડબલ થઈ જશે. ભલે ઇન્ડિયામાં કદાચ એકદમ પરફેક્ટલી નહીં કરતા હોય, દર વર્ષે પ્રેગ્નન્સી કદાચ નહીં કરતા હોય, થોડુંક આમ તેમ ચાલે બધા ગામડામાં અને બધાએ, તો એ બી 3 વર્ષે 4 વર્ષે જેટલા આપણે સંખ્યાત છે એનું ડબલ નંબર થવાનું છે. 30 કરોડમાંથી 60 કરોડ થશે અને 60માંથી 1 અબજથી વધારે થશે 8 વર્ષની અંદરમાં આપણે બધાને પ્રેગ્નન્ટ કરીએ. હવે ઇન્ડિયામાં કેટલું જમીન છે? આખા દુનિયાના ખાલી 3% જમીન છે ઇન્ડિયામાં. ઇન્ડિયાએ એના 80% બધા જંગલ કાપી નાખ્યા છે, બધા ખેતીઓ કરવામાં ને એનિમલ્સને ખવડાવવા માટે બધા જંગલ. હવે જે 20% જે બાકી છે એને બી કાપી નાખીએ ને તો એ બી બીજા 30 કરોડ ગાય ને બળદને બધાને આપણે ખવડાવી તો નહીં શકીએ. અને આપણે પાંજરાપોળ ને ગૌશાળા બી હોય છે, પણ એમાં બી ટોટલ આપણે આખા ઇન્ડિયામાં છે ને 30 લાખ જેટલા બી સંખ્યાત નહીં હોય બધા ભેગા મળીને. એટલે 1% બી બધા ગૌશાળા અને પાંજરાપોળમાં નહીં જતા હોય. એટલે 99% 99% માટે છે ને એનું સોલ્યુશન નથી. એક ગાય કે બળદ 50થી 100 લીટર પાણી એક દિવસમાં પી શકતા હોય. એનું સાઇઝ ઉપર હોય, એનું પ્રેગ્નન્સી હોય ના હોય એના ઉપર છે, પણ એટલું બધું પાણી એ લોકો પીતા હોય. એનું મતલબ શું છે કે એટલું ખાવાનું, એટલું પીવાનું અને એટલી જગ્યા નથી ઇન્ડિયામાં કે 30 કરોડમાંથી 60 કરોડ થાય અને 60 કરોડમાંથી 1 અબજથી વધારે થાય. એટલું જગ્યા નથી. અનલિમિટેડ અનંત જગ્યા અમારા ઇન્ડિયામાં નથી, કોઈ બી દેશમાં નથી. એટલે જ્યારે 30 કરોડનું જન્મ થાય તો પછી લગભગ 30 કરોડનું મૃત્યુ બી થવાનું જ છે. હવે ઇન્ડિયામાં થોડીક વસ્તી ઊંચી થાય છે. ટોટલ જે વસ્તી છે, ટોટલ પોપ્યુલેશન છે ઇન્ડિયાના તમે રિપોર્ટ્સ જોયો ઇન્ડિયન ગવર્મેન્ટમાં, તો પછી એને બીજા બહારના રિપોર્ટ્સમાં બી જોઈએ, એ દેખાય છે થોડુંક ઉપર જાય છે સંખ્યાત, પણ થોડુંક એટલે કદાચ 95%નું મૃત્યુ થઈ જાય છે, પણ
સૌથી મેજોરિટીના મૃત્યુ થઈ જાય છે. એને કેવી રીતે મૃત્યુ થાય છે? લીગલી કતર થઈ જાય છે, એ બધું વધે છે, ગવર્મેન્ટના સબસિડીઝને બી આવે છે. ઇલીગલી જેટલા લીગલ કતરખાના હશે એટલા બી ઇલીગલ કતરખાના હશે, વધારે બી હોઈ શકે. આપણે ટોટલ નંબર એકચ્યુઅલી ખબર નથી, પણ બહુ એવા કેસીસ હોય છે. અને હું ગામમાં ઘણું બધું ટ્રાવેલિંગ કરું છું ને સાંભળું છું કે કેવી રીતે આ બધું ઇલીગલ બિઝનેસ થાય છે, એને ક્યાં થાય છે ને બધું. અને કચ્છમાં, ગુજરાતમાં ઘણું બધું ગાયનું સુરક્ષા થાય છે, ત્યાં બી એવું બધું થાય છે. કચ્છમાં હું મેડિકલ કામ કરું છું એટલે બધા ગામડાઓ સાથે હું વાત કરું ને બધું શીખવા લોકો પાસેથી. હવે ઘણા લોકો એમ માને કે આપણે ગાય કે ભેંસ કે ગાય કે બળદને આપણે કતરમાં ના મોકલી શકીએ, તો પછી એ લોકો શું કરે? એ લોકોને સંખ્યા વધી હોય તો શું કરે? એ લોકો છે ને ખાલી નવું વાછરું આવે કે વાછરી બી આવે કોઈક વાર, એ લોકો બાંધીને રાખી મૂકે. 2, 3, 4 દિવસ એ લોકો ખાવાનું પીવાનું ના આપે તો પછી એનું મૃત્યુ થઈ જાય. તો પછી એ લોકો એમ માને કે નેચરલ રીતે એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે, મેં કાંઈ કતર નથી કર્યું એટલે ધર્મથી બહાર નથી ગયો. પણ સાચે આપણે જ કર્યું છે. બીજું શું થાય કે કોઈક વાર દુકાળ આવે, ખાવાનું ઓછું હોય, તો પછી જે ગાય ને વાછરી હોય જે લોકોને વધારે એ લોકોનું કામ હોય, દૂધ બનાવશે, તો પછી એ લોકોને પહેલાં ખવડાવશે. એને જે ઉંમર વધારે થઈ ગયું હોય, ઓછું આપતું હોય, કે બળદ હોય જેની જરૂર ના હોય, ઓછી જરૂર હોય, એ લોકોનું ખાવાનું ના આપે એટલે દુકાળ ને બધું આવે તો પછી એ બધા મરી જાય. જે કામના વધારે હોય એ લોકો એ જીવતા રાખશે, કાં તો એ લોકો બીમારીથી મરશે. અને ઘણીવાર શું છે, લોકલી એક ગૌશાળા હતા, એમાં જે લોકોની બહુ જે ગાયને બળદની બહુ જરૂર ના હોય એ લોકોને પછી એ લોકોનું ઈલાજ બહુ ના કરે, બીમારીમાં ભલે મરે, એ લોકોની સંખ્યા ઓછું થાય તો એ લોકો માટે સારું. કાં એ લોકો ખાલી ગાયને ને બળદને કાઢી મૂકે, આમ પડતા મૂકે એના ખેતીમાંથી. આપણે ગામમાં ફરીએ, શહેરમાં ફરીએ, આપણે ઘણી બધી એવી ગાય, આપણે કોઈ એ લોકોનું ઘર ના હોય, ખાલી આમ ફરતી હોય, રસ્તામાં હોય, પ્લાસ્ટિક ખાતી હોય, એવી કેટલી બધી છે આખા ઇન્ડિયામાં. એ બધું છે ને, આ બિઝનેસ છે ને, આપણે કન્ટિન્યુઅસલી પ્રેગ્નેન્ટ કરીએ છીએ. એ લોકોની જરૂર ના હોય, સંખ્યા વધી ગઈ હોય તો પછી એ લોકો આમ બહાર કાઢી મૂકે. અને પછી એ લોકો જે હોય એ પ્લાસ્ટિક ખાતી એમ મરી જાય મેક્સિમમ. કાં એ લોકોની બીમારી થાય, કાં ઘણીવાર શું થાય કે બીજા ફાર્મમાં એ લોકો ખાવા માંડે અને પછી જે એ ખેતીવાળો હોય એ લોકોને એમ થાય કે આ ગાય એ લોકોનું આખું જે બધું ગ્રો કરતા હોય ને બધું બગાડી શકે, તો પછી એ લોકો ઝેરથી મારી નાખે કે પકડીને વેચી નાખે. અને એવું બી થાય છે કે જો દાખલા તરીકે મારી પાસે એક ગાયનું ખેતી છે, એને કોઈક માણસ મારી પાસે આપે અને એ લોકો કે જો મને છે ને જરૂર છે 10 બળદને 10 ગાયની જરૂર છે, તમને નહીં જરૂર પડતી હોય તેવી હું લઈ જાઉં છું. તો પછી મને બી થાય કે એ લોકો કે પછી હા હું છે ને મારા ખેતીમાં વાપરું છું, મારા કુટુંબના ખેતી છે, એ લોકોને બધાને જોઈએ છે તો અમને જરૂર છે. તો પછી મને થાય સંતોષ થાય કે જો આ ગાય છે એનું ઘણું બધું કોસ્ટ છે, તો પછી એને આમ કોસ્ટ મારા પાસેથી નીકળી જાય અને મને થોડોક પ્રોફિટ બી મળે એના ઉપરથી. આ લોકોને જરૂર છે અને આ ગાયને બળદને બી સારું છે કે એ લોકોને કંઈક વપરાશ થાય, એ લોકોને કંઈક જોબ મળે. પણ સાચે એ જે માણસ છે ને એ પછી બીજાને વેચે, એની બધા કતરખાનામાં જાય, લીગલ કે ઇલીગલ કતરખાનામાં જાય છે. હવે એ મને ડાયરેક્ટ નથી કહેવાનો કે હું કતરખાનામાં મોકલાવવાનો છે, એને ખબર હોય પણ મને નહીં કરે, નહીં તો મને પેટમાં દુખશે અને હું વેચીશ નહીં, એમને ખબર નહીં પડે કે હું શું કરું. પણ એ પ્રેમથી કહે કે મને જરૂર પડે છે ખેતી માટે, તો પછી હું પ્રેમથી એને વેચી દઈશ. પણ હું જોતો નથી આ લોકો ક્યાં જાય છે ને કેવી રીતે જાય છે ને શું થાય છે. પણ આ સિસ્ટમ બહુ ચાલે છે કે માણસ ખાલી એમને વેચી નાખે છે, એમ છે કે કંઈક સારું થાય છે પણ પછી સારું નથી થતું. એને ઘણા સ્ટેટમાં ઇલીગલ છે, દાખલા તરીકે ગુજરાતમાં કે ઇલીગલ છે, એ લોકો કાયદા પ્રમાણે એ લોકો સ્લોટરિંગ ના કરી શકે. પણ બે વસ્તુ થાય છે, ઇલીગલ સ્લોટર ઘણા થાય છે અને બીજું શું થાય છે કે ઘણીવાર એ લોકો છે ને માણસો વેચાતા લે અને પછી સ્ટેટથી બહાર એ લોકો લઈ જાય, એને બીજા સ્ટેટમાં કે બોમ્બે સ્ટેટ, મહારાષ્ટ્રમાં કે ક્યાંય બી એ લોકો ત્યાં લે, એને બોર્ડર ક્રોસ ખાય, ત્યાં પછી બધા કતરખાનાના બિઝનેસ સેટ થયેલા હોય. એને એવા હજારો લાખોના ગાય અને બળદને બધાને એમ થાય છે. ઓકે, તો મેઇન પોઈન્ટ શું છે કે 30 કરોડનો બર્થ થશે તો પછી લગભગ 30 કરોડના મૃત્યુ થવાના છે. આ ન્યૂઝપેપર આર્ટિકલ મેં બતાવ્યું 2012માં કે 3 વર્ષમાં બીફ એક્સપોર્ટ ડબલ થઈ ગયા છે. ઓકે, અને
બફેલો આપણે બધા ગાયની વાત કરે છે પણ બધા ભેંસ બી છે અને આપણે જીવદયા રીતે આપણે જોઈએ તો પછી જે ભેંસનો જીવ છે એ એટલું જ એની કિંમત એટલી જ છે પોતાની કિંમત એટલી જ છે ભેંસ ગાય કોઈ બી પ્રાણી અને એનું સુરક્ષા માણસ ધર્મની રીતે ઓછા કરે છે અને એને જે ઇન્ડિયાના કાયદા છે જે બધા સ્ટેટના કાયદા છે એ બી ભેંસનું બહુ ઓછું સુરક્ષા કરે છે એટલે તમે ગાય રસ્તામાં ફરતી જોવા મળશે માણસો ડરે કોઈક વાર એને કતર કરવાનું કે કાયદા પ્રમાણે કે કોઈ બી રીતે એ લોકોને ખાલી આમ પડતી મૂકે આમ કાઢી મૂકે પણ ભેંસ તમને એમ ફરતી જોવા નહીં મળે શું કામ એ લોકો ડાયરેક્ટ કતરખાનામાં જાય છે કોઈ એનું સુરક્ષા નથી કરતા બહુ ઓછું ને પાંજરાપોળ ને ગૌશાળા એ બધા હોય છે એટલે માણસને એમ થાય કે જો આ ગાયનું પછી ઉંમર થાય કે બળદ હોય એ બધા પાંજરાપોળમાં જતા હશે પણ આપણે કીધું ને કે કેપેસિટી નથી 1% બી કેપેસિટી આખા ઇન્ડિયામાં નહીં હોય કે 30 લાખથી વધારે એ લોકો રાખતા હશે પણ આપણે 30 કરોડની વાત કરીએ છીએ કે જેટલા જન્મ થાય છે હવે ઘણા એવા છે પાંજરાપોળ ને ગૌશાળા કે એમાં બહુ ક્રાઉડિંગ થાય છે એકદમ બહુ ભરેલ છે ગંધારા બી હોય છે કોઈક વાર એને ઘણીવાર શું થાય કે ઓકે બળદ વાછરું આવ્યું તો પછી અમે એને મોકલાવી દઈએ પાંજરાપોળ ગૌશાળામાં પણ એ સારું નથી એ જે વાછરું હોય એને માતા સાથે રહેવું હોય અને માતાને એની સાથે રહેવું હોય એનું કોનું એકદમ એટેચમેન્ટ હોય છે તો પછી આપણે એ તોડીને આપણે એને મોકલાવી દઈએ છીએ એટલે એ બી એક સારું કામ આપણે નથી કરતા એટલે આ સોલ્યુશન નથી હવે માણસો એમ કે જો આપણે બધાનો વપરાશ કરીએ એનું આપણે ગૌમૂત્રનો બરાબર વપરાશ કરીએ તો પછી આપણે બધાને જીવતા રાખી શકીએ પણ 30 કરોડનું ગૌમૂત્રની જરૂર નથી આપણે છાણ જે વાપરીએ બિલ્ડિંગમાં થોડુંક બ્રિક્સ બનાવવા માટે કે લાદી બનાવવા માટે એવું નથી કે આપણે 30 કરોડ દર 4 વર્ષે 30 કરોડ જે વધારે હશે એટલું બધું છાણ આપણે નથી વાપરતા એને આયુર્વેદિક દવામાં આપણે પૈસા બી એનો વાપરી શકીએ પણ એવું નથી કે આપણે 30 કરોડના પૈસા વાપરવાના એ તો 1000 ગાય હશે આખા ઇન્ડિયાના આયુર્વેદિક દવા એમાંથી ચાલશે એને છાણ માટે અને પૈસા માટે દર વર્ષે આપણે કોઈ ગાયને દર વર્ષે પ્રેગ્નન્ટ ના કરવા પડે અમે તો દર વર્ષે ખાલી એક જ વસ્તુ માટે પ્રેગ્નન્ટ કરીએ છીએ એનું દૂધ માટે ખાલી એના લીધે જ આપણે બધાને દર વર્ષે 1.5 વર્ષે આપણે બધાને પ્રેગ્નન્ટ કરીએ છીએ એટલે આપણે રસ્તાને ગાય આપણે બધું જોઈ શકીએ છીએ આપણે એની વાત કરીએ છીએ એ રીતે મળે છે એટલે બધી રીતે મળે છે એટલે મેઇન શું છે હું મૂળ શું કહું છું કે મૂળ આ જે બધું થાય છે એ મૂળ આપણે દૂધને લીધે આપણે બધાને દર વર્ષે પ્રેગ્નન્ટ કરી નાખીએ છીએ તેના લીધે થાય છે 30 કરોડનું જન્મ થશે 30 કરોડનું મૃત્યુ થશે ખરાબ રીતે મૃત્યુ થશે નેચરલ રીતે નહીં એના બધા કતરખાના છે એનું મેઇન કોઝ શું છે કે આપણે ડેરીનું ઇન્ડસ્ટ્રી આપણે દૂધનો જે બિઝનેસ છે આખા ઇન્ડિયા વાઇડ એટલું મોટું છે જેટલું આખા વર્લ્ડમાં સૌથી મોટું છે સૌથી વધારે દૂધના જે પ્રોડક્ટ હોય ઇન્ડિયામાં થાય છે એટલે એ મૂળ કોઝ છે મૂળ મતલબ છે કે એનાથી બધા બર્થ થાય છે એને એ કેપેસિટી નથી કોઈ હિસાબે એની કેપેસિટી ન હોય તેના લીધે ગાયનું સ્લોટર સિવાય બીજી રીતે બી મૃત્યુ થાય છે અને બધા સ્લોટર હાઉસ આપણે બંધ કરશું તોય બી બધી બીજી રીતે એનું મૃત્યુ થવાનું જ છે એટલે મેઇન ફોકસ આપણે મૂળ ઉપર આપવું જોઈએ